હાલો મિત્રો, કેમ છો? મજામાં? આપણે આવી ગયા છે દેદડા ગામની અંદર અને સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે સમગ્ર જ્ઞાતિનું. તો આપણે તમે જોઈ શકો છો સરસ મજાનું આયોજક છે અને આપણે હવે જવાનું છે કાળુ બાપુના દર્શન કરવા અને આપણા બધા મિત્રો થઈ ગયા છે આજે ભેગા અહીંયા. તો તમે જોઈ શકો છો સરસ મજાના બધા આપણા મિત્રો ભેગા થયા છે, એટલે કે લાઈક કરી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આ છે અમારા ભાઈ જયંતિભાઈ, ખાસ ભાઈબંધ, અને તમે આયા અમારે એક બોર નથી એની કાળો પકડો મંડપે દાતાઓ છીએ કે આપણે સતતથી 16 થી 17 વસ્તુ જે દેવાની છે તમામ મંડપે આપણે દાતાઓ છીએ એમના હાથેથી લઈ આવશે. તો તમામ દાતાઓ સભા ખાતે
પ્રસાદી લેવા માટે પધારો. મહેમાનો પ્રસાદી આરોગવા હરિહર કરવા માટે આપણી ભોજનશાળાની બાલપા પધારે. કારણ કે આ બાવલિયાની કૃપાથી આવરુડું ભગીરથ કાર્ય ને એમાંય આ બાવલિયાની જન્મભૂમિ અહીંયા હોય સાહેબ. દેદડા એટલે આ બાવલિયાની જન્મભૂમિ છે સાહેબ. કારણ કે ધરાવીને ધાનનો નિપજે અનુકૂળવીને માડુનો. નાનું એવું ગામ એટલે ફોંડા ગામ આવેલું હોય તો ફોંડા ગામની મહેતા વાલ્મીક કરવાનું છે બાપુની કૃપાથી. તો એની એક તારીખ આવેલી છે તો જણાવતા કે 5/3/2026 રોજ આપણે ફોંડા મુકામે વાલ્મીકી સમાજ દ્વારા આયોજિત જે મુલકના હોય તો કોઈ પણ આવી વાલ્મીકી 11 ગામનો ગામ દોડબાન આપેલ છે. ગ્રામજનો દેદડા ગામના આવી ગયા હોય ભાઈઓ બહેનો બાપા વડીલો એ પણ ભોજનશાળા બાપાના મંડળે દર્શન કરી કાર્યાલય ઝડપથી જાય. કાર્યાલયથી ભોજનશાળામાં વરપડિયા પ્રસાદી લેવા માટે પધારે. કારણ કે આપણે અત્યારે બિલકુલ ભોજનશાળા ખાલી છે. પણ બેનર હરિયાળ કરી લીધો હોય ઉભા થતા જાય. આપણે સવારમાં પણ સૂચના આપેલી હોય કે ટ્રાફિકની અંદર તમારે આજે રહેવાનું હોય અને ટ્રાફિકની અંદર હરિયાળ કરવા માટે વધારવાનું હોય. દરેકને અમારી ખાસ નમ્ર વિનંતી કે જે બહેનોએ ઘરેણા દાગીના પહેરેલા હોય એની દરેક જગ્યાએ પૂરેપૂરી કાળજી રાખે હો. આ ભોજનશાળામાં નહીં, અહીંથી ઊભા થતી વખતે દરેક જગ્યાએ ગ્રાઉન્ડની અંદર કોઈ પણ વસ્તુ ખોવાની હોય અમારા માર્કેટ પાસે જાણ કરે. જો અમારા